નમસ્કાર સૌને મારા જય શ્રી કૃષ્ણ। આ શુભ પ્રસંગને અવગણશો નહીં। ઘરમાં આવતા પહેલા લક્ષ્મી આપે છે સંકેત। માતા લક્ષ્મીને ધન અને ઐશ્વર્યની દેવી કહેવામાં આવે છે। જે ઘરમાં દેવી લક્ષ્મીની કૃપા હોય છે તે ઘરની બધી જ સમસ્યાઓ દૂર થઈ જાય છે। દેવી લક્ષ્મીની કૃપાથી ઘરમાં પૈસાની કમી નથી રહેતી અને સુખ શાંતિ પણ બની રહે છે। એવું કહેવામાં આવે છે કે દેવી લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરતા પહેલા કેટલાક ખાસ સંકેતો આપે છે। આવો જાણીએ આ શુભ સંકેતો વિશે। કહેવામાં આવે છે કે દેવી લક્ષ્મીના આગમન સમયે દીવાઓનો પ્રકાશ તેજ થવા લાગે છે। જો તમારા પૂજા રૂમમાં દીવાનો પ્રકાશ અચાનક વધવા લાગે તો તેને શુભ સંકેત માનવામાં આવે છે। દેવી લક્ષ્મીના આગમન સમયે સમગ્ર વાતાવરણ સુગંધિત બની જાય છે। જો દેવી લક્ષ્મીની પૂજા કર્યા પછી તમારું ઘર અચાનક સુગંધથી ભરાઈ જાય છે તો આ પણ એક શુભ સંકેત હોઈ શકે છે। દેવી લક્ષ્મીનું વાહન ઘુવડ છે। જો તમને અચાનક ઘરની આસપાસ કે ઘુવડ દેખાય તો પણ તે દેવી લક્ષ્મી સંબંધિત શુભ સંકેત માનવામાં આવે છે। આ સૂચવે છે કે દેવી લક્ષ્મી જલ્દી જ તમારા ઘરે આવવાની છે। માતા લક્ષ્મી ધનની દેવી છે, તેથી જો તમારા ઘરમાં અચાનક ધન વધવા લાગે તો તે દેવી લક્ષ્મીના આગમનનો સંકેત પણ હોઈ શકે છે। માતા લક્ષ્મીને સ્વચ્છતા ખૂબ જ પસંદ છે। ધાર્મિક માન્યતાઓ અનુસાર જે ઘરની નિયમિત સફાઈ કરવામાં આવે છે તેમાં દેવી લક્ષ્મી ચોક્કસપણે આવે છે। જો તમારું ઘર હંમેશા સ્વચ્છ રહેશે તો તમારા ઘરમાં દેવી લક્ષ્મી ચોક્કસપણે વાસ કરશે। ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી ચોક્કસપણે તે ઘરની મુલાકાત લે છે જ્યાં દરરોજ કનકધારા સ્ત્રોત અને શ્રી સૂક્તો પાઠ કરવામાં આવે છે। આ ઘરના સભ્યો પર દેવી લક્ષ્મીની વિશેષ કૃપા રહે છે। માતા લક્ષ્મીને સાવરણી ખૂબ જ પસંદ છે। જો તમે સવારે ક્યાંક જઈ રહ્યા છો અને તમે કોઈને રસ્તો સાફ કરતા જુઓ છો તો તે ખૂબ જ શુભ છે। તેનો અર્થ એ છે કે જલ્દી જ તમારા ઘરે દેવી લક્ષ્મીની કૃપા થશે। પૂજામાં શંખનું વિશેષ મહત્વ છે। તેનો અવાજ પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે। સવારે ઉઠતાની સાથે જ તમારે શંખનો અવાજ સાંભળવો એ તમારા ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન સૂચવે છે। જો તમને સપનામાં સાપનું દર દેખાય અથવા દરમાં સાપ દેખાય તો તે અણધાર્યા ધનની પ્રાપ્તિનો સંકેત છે। આ સ્વપ્ન જણાવે છે કે તમારા પર દેવી લક્ષ્મીની કૃપા થવાની છે। જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો।